જેતપુરમાં ઓપરેશન સિંદૂરની સફળતા બાદ ભારતીય સેનાનું મનોબળ વધારવા તિરંગા યાત્રા યોજાઈ। પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું। તિરંગા યાત્રામાં ધારાસભ્ય જયેશ રાદડિયા સહિતનાઓ જોડાયા હતા। જેતપુરમાં ઓપરેશન સિંદૂરની સફળતા બાદ ભારતીય સેનાનું મનોબળ વધારવા તિરંગા યાત્રા યોજાઈ। પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી આ ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી। તિરંગા યાત્રામાં ધારાસભ્ય જયેશ રાદડિયા પણ જોડાયા હતા। તિરંગા યાત્રામાં જેતપુરના વિવિધ વિસ્તારોમાં ફરી ભારતીય સેનાનું મનોબળ વધારેલ ત્યારે જેતપુરમાં 250 ફૂટ લાંબો તિરંગો આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। આ તિરંગા યાત્રામાં જેતપુર ડિવિઝન પોલીસ સ્ટાફ, જેતપુર નવાગઢ નગરપાલિકા, તાલુકા પંચાયત, મામલતદાર સહિતના સ્ટાફ તેમજ લોકો આ તિરંગા યાત્રામાં જોડાયા હતા। જે રીતે સમગ્ર દેશની અંદર ઓપરેશન સિંદૂર દ્વારા આપણા દેશના સૈન્યએ, જવાનોએ પોતાની જાનની પરવા કર્યા વિના દુશ્મન દેશને જે રીતે જડબાતોડ જવાબ આપ્યો, આજે સમગ્ર ભારત દેશને આપણા જવાનો ઉપર ગૌરવ છે। સમગ્ર દેશ આખે ગૌરવ અનુભવ્યું છે અને જે રીતે દુશ્મન દેશની આપણે કમર તોડી છે, આપણા જવાનોએ જે રીતે કામ કર્યું છે, ત્રણેય પાકના સૈન્યએ જે રીતે કામ કર્યું છે, એમનું માન સન્માન વધે, એમનું ગૌરવ વધે અને આત્મબળ વધે, એ માટે સમગ્ર આખા દેશની અંદર ગૌરવ યાત્રાનું આયોજન થયું છે અને એના ભાગરૂપે આજે જેતપુરની અંદર એક અનોખા માહોલની અંદર આજે ગૌરવ યાત્રા બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, જેતપુર।